નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 તત્વજ્ઞાનનું પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આ પ્રકરણ સંપૂર્ણ ગાણિતિક છે. મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવ્યું કે અનુમાનનો નિયમ એટલે શું, અનુમાનનો નિયમ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો અને અનુમાનના કુલ કેટલા નિયમો છે એ આપણે સમજ્યા છે. ફરીથી કહું છું કે અનુમાનનો નિયમ એટલે એવો નિયમ કે જેના આધારે આપેલા આધાર વિધાન કે આધાર વિધાનોમાંથી ફલિત વિધાન તારવીને પ્રમાણભૂત દલીલ રચી શકાય છે. એને આપણે અનુમાનનો નિયમ કહીએ છીએ. મિત્રો, તો અનુમાનના કુલ કેટલા નિયમો છે? અનુમાનના કુલ 8 નિયમો છે. મેં તમને 8 નિયમોના નામ, ગુજરાતી નામ, સંક્ષેપ નામ, એના પ્રમાણભૂત રૂપો આપણે આગળ જોઈ ગયા. અનુમાનના 8 નિયમો કયા મિત્રો? એમપી, એમટી, એચએસ, ડીએસ, સીડી, સીમ, કંજ, એડ. 8 નિયમો છે. આ 8 નિયમોના સંક્ષેપ નામ મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું. 8 નિયમોના પ્રમાણભૂત રૂપો મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું. હવે આપણે અનુમાનના 8 નિયમોનો વિસ્તારથી પરિચય મેળવીશું, વિસ્તૃત રીતે એને સમજીશું. મિત્રો, અનુમાનના 8 નિયમો સમજાવો એ પહેલાં હજુ પણ જો આપ નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને એની સબસ્ક્રાઈબની બાજુમાં પ્રેસ આઇકોન છે એને પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. મિત્રો, અનુમાનના નિયમોમાં 8 નિયમોનો પહેલો નિયમ, જેનું નામ છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. મિત્રો, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, જેને આપણે સંક્ષેપમાં શું કહેતા હતા? એમપી. અને આ એમપીનું પ્રમાણભૂત રૂપ કયું છે? પી શરતી ક્યુ, પી માટે ક્યુ. મિત્રો, હવે આ નિયમ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો? આ નિયમ કઈ રીતે પ્રમાણભૂત સાબિત થાય છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો મિત્રો, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ સૌ પ્રથમ આપણી સમક્ષ શું કથન રજૂ કરે છે? આપણે સૌથી પહેલાં એનું કથન જોઈશું. તો જુઓ, અહીંયા મેં કથન લખ્યું છે. આ કથન વિશે પણ તમને 2 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે આપણે દરેક નિયમના કથનો સારી રીતે તૈયાર કરવાના. જુઓ મિત્રો, કથન શું કહે છે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમ આપણી સમક્ષ કયું કથન રજૂ કરે છે? તો કહે છે કે જો આધાર વિધાન તરીકે નંબર 1 પી શરતી ક્યુ અને નંબર 2 પી વિધાનો આપેલા હોય તો ફલિત વિધાન તરીકે નંબર 3 ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે, ફલિત કરી શકાય છે, તારવી શકાય છે. તો મિત્રો, આ નિયમ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમે આપણી સમક્ષ કયું કથન રજૂ કર્યું? જો એને અલગથી જરા જોવું પડશે. કઈ રીતે? દાખલા તરીકે જુઓ, અહીંયા હું લખું છું, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એવું કહે છે કે જો આધાર વિધાન તરીકે નંબર 1, આ પહેલું આધાર વિધાન પી શરતી ક્યુ, નંબર 2 બીજું આધાર વિધાન પી આપેલા હોય તો ફલિત વિધાન તરીકે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. આવું કહે છે. મિત્રો, જુઓ, અહીંયા મેં કથનને આ રીતે રજૂ કરી દીધું. ફરીથી કહું છું, આધાર વિધાન તરીકે નંબર 1 પી શરતી ક્યુ, નંબર 2 પી વિધાનો આપેલા હોય તો ફલિત વિધાન તરીકે નંબર 3 કયું વિધાન નિષ્પન્ન કરી શકાય? ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય. મિત્રો, કેમ ક્યુ જ વિધાન નિષ્પન્ન કરી શકાય? બીજું કંઈ નહીં, ક્યુ નિષેધ નહીં,
ક્યુ સિવાય બીજું કોઈ વિધાન નહીં, ક્યુને જ કેમ નિષ્પન્ન કરી શકાય એ આપણે અહીંયા સમર્થન આપવું પડશે કે ભાઈ કેમ ક્યુને નિષ્પન્ન કરવામાં આવ્યું. એના માટે આપણે કથન વિશે સમર્થન રજૂ કરીશું. કથનના સંદર્ભમાં આપણે સમર્થન આપીશું કે આ જે કથન કર્યું એ કથન વિશે આપણે કયું સમર્થન આપવું. તો મેં તમને અગાઉ કહી દઉં કે અનુમાનના 8 નિયમો 2 બાબતોને આધારે અસ્તિત્વમાં આવેલા છે. મિત્રો, અનુમાનના 8 નિયમો કઈ 2 બાબતોને આધારે અસ્તિત્વમાં આવ્યા છે? તો એક, પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા, અને બીજું સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યના નિયમો. મેં તમને આગળ જ સમજાવ્યું હતું કે અનુમાનના નિયમો 2 બાબતોને લઈને અસ્તિત્વમાં આવે છે. એક, પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનો અને સત્યતા મૂલ્યના નિયમોનો એક સાથે વિચાર કરીએ તો અનુમાનનો નિયમ અસ્તિત્વમાં આવે છે. તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ પણ પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા અને શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ આ 2 બાબતોને આધારે અસ્તિત્વમાં આવેલો છે. કઈ રીતે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમમાં પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન કેવી રીતે થાય છે આ એક સમજો. નંબર 2, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમમાં શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમનું પાલન કઈ રીતે થાય છે એને પણ સમજો. આ 2 બાબતો તમારે બરાબર સમજવી પડશે મિત્રો. તો જુઓ, અહીંયા મેં કથન લખેલું જ છે. કયું? પી શરતી ક્યુ અને પી વિધાનો આપેલા હોય તો ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય. હવે આ દલીલ છે, આ વિધાનો છે, અને એટલે જ આ વિધાનોમાં કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરેલો છે. જુઓ, માટે અહીંયા શું કહેવા માગે છે મિત્રો? આમાં પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન કઈ રીતે થયું છે? તો પ્રમાણભૂત દલીલ ક્યારે બને? કે જો આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત બને છે. તો અહીંયા એનો મતલબ થયો કે પી શરતી ક્યુ વિધાન પણ સત્ય હોય, એનો પૂર્વાંગ પી છે તો એ પી પણ સત્ય હોય, તો ફલિત વિધાનમાં એનો ઉત્તરાંગનો સ્વીકાર કરવામાં આવેલો છે એ પણ સત્ય હોય. તો પી શરતી ક્યુ સત્ય હોય, પી સત્ય હોય તો ક્યુ વિધાન પણ સત્ય હોય. આવી રીતે હોય તો જ પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન થાય. પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમમાં પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન થયું છે મિત્રો. તો એનો મતલબ શું થયો કે આધાર વિધાન તરીકે પી શરતી ક્યુ વિધાન અને પી વિધાન સત્ય છે, તો ફલિત વિધાન તરીકે ક્યુ વિધાન પણ સત્ય બને છે. એમ આપણે દર્શાવવું જ પડે. આ પહેલો પોઈન્ટ સમજાયું? ત્યારે તો પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન થાય. નંબર 2, સત્યતા મૂલ્યનો નિયમ. પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમમાં કયા સત્યતા મૂલ્યના નિયમનું પાલન થાય મિત્રો? તો જે તાર્કિક કારક આવતું હોય એ તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમનું પાલન થાય. અહીંયા શરતી કારક આવે છે તો શરતીના સત્યતા મૂલ્યના નિયમનું પાલન થાય. મિત્રો, શરતીના સત્યતા મૂલ્યનું નિયમનું પાલન ક્યારે થાય છે, કઈ રીતે થાય છે જરા સમજો. શું કહે છે? પી શરતી ક્યુ એ શરતી વિધાન સત્ય હોય. કેવું હોય? સત્ય. દાખલા તરીકે અહીંયા હું અલગથી લખું છું. પી શરતી ક્યુ વિધાન છે ને એ સત્ય છે. હવે આપણને ખબર છે કે આ શરતી વિધાન ક્યારે સત્ય બને અને ક્યારે અસત્ય બને, પણ એનો પૂર્વાંગ પી, એનો પૂર્વાંગ કયો? પી પણ સત્ય છે. કેવો છે? સત્ય. ફરીથી કહું છું, પી શરતી ક્યુ વિધાન સત્ય હોય, એનો પૂર્વાંગ પી સત્ય હોય તો એનો ઉત્તરાંગ ક્યુ શું હોવો જોઈએ? અહીંયા હું પ્રશ્નાર્થ કરું, એનો ઉત્તરાંગ ક્યુ શું હોવો જોઈએ? અસત્ય હોઈ શકે નહીં. અસત્ય હોઈ શકે મિત્રો? ના, અસત્ય હોઈ શકે નહીં. કેમ અસત્ય હોઈ શકે નહીં? કારણ કે શરતીના નિયમ પ્રમાણે પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય, તો શરતી વિધાન અહીંયા અસત્ય બની જાય. માટે
આ ક્યુ વિધાન એ સત્ય જ હોવો જોઈએ। આપણે ક્યુને સત્ય માનવાની અહીંયા ફરજ પડે છે। ક્યુ સત્ય હોવો જ જોઈએ। સમજાય છે? જરા આ નિયમને સમજો। સમર્થન ખાલી કહી દેવામાં આવે છે, સમજાવવામાં આવતું નથી। અહીંયા હું તમને સમર્થન સમજાવી રહ્યો છું કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન કેવી રીતે થાય છે, શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમનું પાલન કેવી રીતે થાય છે। તો મિત્રો બે વાત આપણે અહીંયા સમજવાની છે। કઈ બે વાત? પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન તો આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન સત્ય એટલે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતાનું પાલન થઈ જાય, પણ અહીંયા શરતીના સત્યતા મૂલ્યના નિયમનું પાલન કેવી રીતે થાય છે મિત્રો? તો ફરીથી સમજાવું છું। જુઓ કે પી શરતી ક્યુ એ શરતી વિધાન કેવું બતાવ્યું આપણને? સત્ય। આ શરતીનો પૂર્વાંક કયો છે? પી, જે અહીંયા બીજા આધાર વિધાનમાં આપેલો છે એ પી અહીંયા કેવો બતાવ્યો? સત્ય। તો એનો ઉત્તરાંક ક્યુ છે, એ ક્યુ એ અહીંયા ફલિત વિધાનમાં બતાવેલો છે। તો આ ફલિત વિધાનમાં ક્યુ અહીંયા શું હોવો જોઈએ? સત્ય જ હોવો જોઈએ। શું હોવો જોઈએ? સત્ય। જો અસત્ય હોય તો અહીંયા તરત ખોટું પડે, માટે આ સત્ય જ હોવો જોઈએ। અહીંયા સત્ય જ હોવો જોઈએ। એ સત્ય હોય તો અહીંયા ફલિત વિધાનમાં પણ એ સત્ય બને છે। અને એ કેમ આવું બન્યું? તો આપણે કહી શકીએ મિત્રો, શું કહી શકીએ કે કારણ શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમનું પાલન ત્યારે જ થાય। શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ અનુસાર આવું કહી શકાય। તો મિત્રો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમમાં બે બાબતોને લઈને બનેલો છે। બે બાબતોને લીધે અસ્તિત્વમાં આવેલો છે। એક પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા, બીજું શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ। આ બંનેનું પાલન કઈ રીતે થાય છે એ તમારે અહીંયા દર્શાવવું પડે સમર્થનમાં। તો નંબર 1, પ્રમાણભૂત દલીલનું પાલન બતાવો। આધાર વિધાન તરીકે પી શરતી ક્યુ અને પી વિધાનો કેવા હોય? આધાર વિધાનો સત્ય હોય। તો ફલિત વિધાન ક્યુ પણ શું હોય? સત્ય જ હોય, અને તો જ પ્રમાણભૂત દલીલ કહેવાય। નંબર 2, શરતીનો સત્યતા મૂલ્યનો નિયમનું પાલન કેવી રીતે થાય છે? અહીંયા જ લખો, પી શરતી ક્યુ એ શરતી વિધાન કેવું હોય છે? સત્ય। એનો પૂર્વાંક પી પણ કેવો છે? સત્ય। તો એનો ઉત્તરાંક ક્યુ કેવો હોવો જોઈએ? અસત્ય હોઈ શકતો નથી। કેમ નથી હોઈ શકતો એ મેં તમને અહીંયા સમજાવ્યું। કારણ એ શું હોવો જોઈએ? સત્ય જ હોવો જોઈએ। કેમ? કારણ કે શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમનું પાલન ત્યારે જ થાય। તો મિત્રો આ રીતે આ પી શરતી ક્યુ, પી માટે ક્યુ, આ જે દલીલ છે ને, આ દલીલ એ પ્રમાણભૂત બને છે। શું બને છે? પ્રમાણભૂત બને છે। જો આ દલીલ પ્રમાણભૂત બને તો પછી આપણે એને પ્રમાણભૂત રૂપમાં રજૂ કરી દઈએ। શેમાં રજૂ કરી દઈએ? પ્રમાણભૂત રૂપમાં રજૂ કરી દઈએ। કેમ પ્રમાણભૂત રૂપમાં રજૂ કરી દઈએ? કારણ કે આ પ્રમાણભૂત રૂપને અનુસરનારી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત બને, માટે આપણે આ દલીલને પ્રમાણભૂત રૂપમાં રજૂ કરીએ। મારે આ દલીલને પ્રમાણભૂત રૂપમાં રજૂ કરવી હોય તો મારે કયા પ્રતીકોનો ઉપયોગ કરવો પડશે મિત્રો? પી, ક્યુ, આર, એસ વગેરે કેપિટલ નહીં તેવા નાના અક્ષરો એટલે કે પરિવર્તીઓ। ખાસ યાદ રાખજો, પ્રમાણભૂત રૂપની વાત આવે ત્યારે તમારે પી, ક્યુ, આર, એસ પરિવર્તીનો જ ઉપયોગ કરવો પડે। મિત્રો જુઓ, અહીંયા પી, ક્યુ કેપિટલ છે કારણ કે આ વિધાનો છે। આ આધાર વિધાન છે, આ બીજું આધાર વિધાન છે, આ ફલિત વિધાન છે, એટલે અહીંયા કેપિટલ અક્ષરો છે, વિધાનપરક અચલો છે। પણ મારે જ્યારે આને રૂપમાં રજૂ કરવાની આવે ત્યારે મારે એને પરિવર્તીમાં લઈ જવું પડે। તો પી પરિવર્તી, ક્યુ પરિવર્તી। તો અહીંયા પ્રથમ આધાર વિધાન પી શરતી ક્યુ છે, તો અહીંયા સ્મોલ પી શરતી સ્મોલ ક્યુ। બીજું આધાર વિધાન પી છે, તો અહીંયા સ્મોલ પી, અને ફલિત વિધાન ક્યુ છે, તો તેથી સ્મોલ ક્યુ। આ થયું પ્રમાણભૂત રૂપ। કોનું મિત્રો? આ કોનું પ્રમાણભૂત રૂપ છે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમનું પ્રમાણભૂત રૂપ છે। મેં તમને અગાઉ કહેલું છે કે આ રૂપ તમારે યાદ રાખવું પડશે। કઈ રીતે? પી શરતી ક્યુ, પી માટે ક્યુ, એમ તમારે બોલવું પડશે।
ફરીથી કહું છું કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમનું પ્રમાણભૂત રૂપ કયું છે? પી શરતી ક્યુ, પી માટે ક્યુ, એમ તમારે બોલવું પડશે, એને યાદ રાખવું પડશે મિત્રો. તો અહીંયા આ પ્રમાણભૂત રૂપ છે. તમે કહેશો કે આ પ્રમાણભૂત રૂપ છે, એની શું સાબિતી? મિત્રો, એની સાબિતી આપવા માટે આપણે અહીંયા સતેદા કોષ્ટકની રચના કરવી પડે. દલીલ માટેના રૂપનો સતેદા કોષ્ટક રચીએ. આ જ પ્રમાણભૂત રૂપનો તમારે સતેદા કોષ્ટક રચવાનો. સતેદા કોષ્ટક કઈ રીતે રચવો એ પહેલા પ્રકરણ અને બીજા પ્રકરણમાં આપણે સમજ્યા છીએ. તો અહીંયા બે સાદા વિધાનો છે પ્રમાણભૂત રૂપમાં, પી અને ક્યુ. તો બે આદ્યસ્તંભ, ત્રણ, પ્રથમ આધાર વિધાન તરીકે પી શરતી ક્યુ છે, બીજા આધાર વિધાન તરીકે પી છે, અને ફલિત વિધાનનો સ્તંભ છેલ્લે આવે એટલે કે ક્યુ. અહીંયા ચાર હરોળો બને છે. આદ્યસ્તંભમાં આ મુજબ ટીએફની ગોઠવણી થાય. શરતી વિધાનમાં પહેલા અને બીજાનું શરતી વિધાનના નિયમ પ્રમાણે આ મુજબ ટીએફની ગોઠવણી થાય. અહીંયા ચોથા નંબરમાં પી વિધાન આપેલું છે, તો એ અહીંયા પહેલા નંબરમાં પી છે તો એ મુજબ ટીએફની ગોઠવણી થાય. ફલિત વિધાનમાં એકલો ક્યુ આપેલો છે, તો ક્યુમાં બીજા નંબર ઉપર પણ આપેલો છે આદ્યસ્તંભ, એ મુજબ આપણે ટીએફની ગોઠવણી કરીશું. તો મિત્રો, આ દલીલ માટેના રૂપનો સતેદા કોષ્ટક રચ્યો. આ સતેદા કોષ્ટકમાં આપણે શું જોવાનું? મેં તમને કહી દઉં, આધાર વિધાનની બધી હરોળો જુઓ. અહીંયા બે આધાર વિધાનો છે, તો આપણે બંને આધાર વિધાનોની હરોળો જોઈશું અને કઈ હરોળમાં આધાર વિધાન, બંને આધાર વિધાનો સત્ય બને છે એ જોઈશું. અહીંયા પહેલી હરોળમાં જુઓ, પહેલી હરોળમાં પી શરતી ક્યુ પણ સત્ય છે ને પી પણ સત્ય છે. બંને આધાર વિધાનો સત્ય હોય એવી પહેલી જ હરોળ છે. અને એ જ હરોળમાં ફલિત વિધાન ક્યુ પણ સત્ય બને છે. મિત્રો, આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી આપણને એક પણ હરોળ, સ્થાનાપત્તિ નિદર્શન રૂપ હરોળ જોવા મળતી નથી. એનો અર્થ શું થાય કે આ દલીલનું રૂપ એ પ્રમાણભૂત રૂપ છે. આ જે રૂપ છે ને એ રૂપ પ્રમાણભૂત રૂપ છે. અને આ જે નિયમ છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, એ નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. શું થાય છે? પ્રમાણભૂત સાબિત થાય છે. સમજાયું મિત્રો? તો આ પ્રમાણભૂત છે, આ રૂપ પ્રમાણભૂત છે, આ નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. અને એટલે જ આ રૂપને અનુસરનારી કોઈ પણ દલીલ પ્રમાણભૂત બને છે. મિત્રો, હવે આપણે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને સંક્ષેપમાં શું કહેવું, આ સંક્ષેપ નામ યાદ રાખીશું. ખાસ મેં તમને કહી દઉં કે આ સંક્ષેપ નામ વિશે એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે. કેવો પ્રશ્ન પૂછાય કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? એમપી. શું કહેવાય? એમપી. મેં તમને કહ્યું હતું કે એમપી એટલે મધ્યપ્રદેશ તરીકે યાદ રાખવાનું. મધ્યપ્રદેશને આપણે એમપી કહીએ છીએ, તો એમપી તરીકે ઓળખવામાં આવે છે. કેમ એનું નામ એમપી પડ્યું? તો એને લેટિન ભાષામાં મોડસ પોનેન્ડો પોનેન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ મોડસનું એમ, પોનેન્ડો પોનેન્સનો પી, એમ કરીને એમપી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને સંક્ષેપમાં શું કહેવાય? એમપી. તો મિત્રો, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમ વિશે જો આપણને કોઈ પ્રશ્ન પૂછાય તો 5 ગુણમાં પ્રશ્ન પૂછાય. હજુ સુધી બોર્ડ પરીક્ષામાં 5 ગુણમાં પ્રશ્ન પૂછાયો નથી, પણ માની લો કે 5 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આપણે એનું કથન લખવું પડે. કથન વિશે 2 ગુણમાં અલગથી પણ પ્રશ્ન પૂછાય છે. બીજું, કથનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું શું કે કથન હંમેશા કેપિટલ અક્ષરમાં જ લખાવવું જોઈએ. એમાં જે આધાર વિધાન અને ફલિત વિધાન આવતા હોય એમાં વિધાનપરક અચલનો જ ઉપયોગ થવો જોઈએ. કેમ? કારણ કે આ વિધાનો છે. માટે આપણે પી અને ક્યુ કે આર કે એસને અહીંયા કેપિટલ તરીકે લઈશું કથનમાં. જો અહીંયા ભૂલ કરશો તો તમને નુકસાન થશે. તો પહેલાં કથન રજૂ કરીશું, પછી એના વિશે સમર્થન આપીશું, પછી એનું પ્રમાણભૂત રૂપ રજૂ કરીશું. આ પ્રમાણભૂત રૂપ છે એમ સાબિત કરવા માટે આપણે એનો સતેદા કોષ્ટક રચીશું. આ સતેદા કોષ્ટકને આધારે એના પ્રમાણેનો નિર્ણય લઈશું અને આ નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે એમ કહીશું.
ત્યાર પછી સંક્ષેપમાં એ નિયમને શું કહેવાય છે એ પણ યાદ રાખીશું। મિત્રો, એમપીનો નિયમ એટલે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ આપણને યાદ તો રહી ગયો, એનું પ્રમાણભૂત રૂપ યાદ રહી ગયું, એનો કથન યાદ રહી ગયું, એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો એ પણ આપણે સમજ્યા, એ પ્રમાણભૂત સાબિત કઈ રીતે થાય છે એ પણ આપણે સમજ્યા। પણ મહત્ત્વની વાત શું છે કે એમપીના નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો। નિયમ તો કહી દીધો, પણ એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ, અને એનો ઉપયોગ કરવા માટે મેં અહીંયા કેટલીક શરતો બનાવી છે। મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। આ શરતો તમને કોઈ નહીં સમજાવે, આ શરતો તમને કોઈ નહીં જણાવે, હું તમને આ શરતો વિશે જણાવું છું। મિત્રો, બરાબર ધ્યાન આપજો। આ શરતો પરીક્ષામાં નથી પૂછવાની, પરીક્ષામાં લખવાની પણ નથી, પણ એના ઉપયોગ અંગે વિચારવાનું છે કે એમપીના નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો। તો એમપીના નિયમનો ઉપયોગ કરવા માટેની પહેલી શરત શું મિત્રો કે 2 આધાર વિધાન હોવા જોઈએ। કેટલા આધાર વિધાન હોવા જોઈએ? 2 આધાર વિધાન હોય તો જ એમપીના નિયમનો ઉપયોગ થાય, બાકી થાય નહીં। જો અહીંયા પ્રથમ આધાર વિધાન કયું? પી શરતી ક્યુ, અને બીજું આધાર વિધાન કયું? તો પી। 2 આધાર વિધાન છે। 2 આધાર વિધાન વગર કદી એમપીના નિયમનો ઉપયોગ થઈ શકતો નથી। એટલે પહેલી કન્ડિશન શું કે આપણી પાસે 2 આધાર વિધાન હોવા જોઈએ। નંબર 2, બીજી શરત જુઓ। આ બીજી શરત અહીંયા લખું છું, પ્રથમ આધાર વિધાન શરતી હોવું જોઈએ। કેવું હોવું જોઈએ મિત્રો? શરતી। આ બીજી શરત યાદ રાખજો કે એમપીના નિયમનો ઉપયોગ કરવો હોય તો 2 આધાર વિધાન તો હોવા જોઈએ, પણ પ્રથમ આધાર વિધાન કેવું હોવું જોઈએ? શરતી। ખાસ જોવાનું, પ્રથમ આધાર વિધાન શરતી હોવું જોઈએ। શરતી વિધાન હોય તો જ એમપીના નિયમનો ઉપયોગ થઈ શકે। માની લો કે આપણે પાસે 2 આધાર વિધાન પણ છે અને એમાં પ્રથમ આધાર વિધાન શરતી પણ છે, તો હવે શું જોવાનું? ત્રીજી શરત જુઓ, બીજા આધાર વિધાનમાં શરતીના પૂર્વાંગનો સ્વીકાર થયેલો હોવો જોઈએ। ત્રીજી શરત શું કીધી? બીજા આધાર વિધાનમાં શરતીના પૂર્વાંગનો સ્વીકાર થયેલો હોવો જોઈએ। દાખલા તરીકે 2 આધાર વિધાન પણ છે, પ્રથમ આધાર વિધાન શરતી પણ છે, પણ અહીંયા તમારે જોવું પડશે મિત્રો કે બીજા આધાર વિધાનમાં આ શરતી વિધાનનો જે પૂર્વાંગ હોય ને એ પૂર્વાંગનો સ્વીકાર થયેલો હોવો જોઈએ, અને એટલે જ તો એનું નામ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ પડ્યું છે। તો બીજા આધાર વિધાનમાં પૂર્વાંગના સ્વીકાર થયેલો હોવો જોઈએ। તો ચોથી શરત, ફલિત વિધાનમાં શરતીના ઉત્તરાંગને નિષ્પન્ન કરી શકાય, ફલિત કરી શકાય। તો દાખલા તરીકે અહીંયા 3 શરતો મેં કહી, કઈ 3 કહી? 2 આધાર વિધાન હોવા જોઈએ, પ્રથમ આધાર વિધાન શરતી હોવું જોઈએ, બીજા આધાર વિધાનમાં શરતીનો પૂર્વાંગ હોવો જોઈએ। જો આ 3 શરતોનું પાલન થાય તો ફલિત વિધાનમાં શું લાવવાનું? ફલિત વિધાનમાં શું લાવશો? શરતીનો ઉત્તરાંગ। અહીંયા જો આ શરતીનો ઉત્તરાંગ કયો છે? ક્યુ। તો ક્યુને ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકાય। અહીંયા ઉત્તરાંગને ફલિત વિધાનમાં સ્વીકાર કરી શકાય, ફલિત કરી શકાય, એટલે જ તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ બન્યો। મિત્રો, યાદ રહેશે ને આ શરતો? આ શરતો યાદ રાખવી પડશે, કારણ કે એનો ઉપયોગ કરતી વખતે આપણે આ બધું વિચારવું પડશે। ફરીથી કહું છું, એમપીના નિયમનો ઉપયોગ કરતી વખતે આપણે શું વિચારીશું? 2 આધાર વિધાન હોવા જોઈએ, પ્રથમ આધાર વિધાન શરતી હોવું જોઈએ, બીજા આધાર વિધાનમાં શરતીના પૂર્વાંગનો સ્વીકાર કરેલો હોવો જોઈએ, તો ફલિત વિધાનમાં શરતીના ઉત્તરાંગનો સ્વીકાર કરી શકાય। હવે આપણે મેં તમને આ શરતો સમજાવી તો ખરી, પણ તમે એ શરતોનો અહીંયા બરાબર ફોલો કરી શકો છો કે કેમ? એ શરતોનો કે આ નિયમનો ઉપયોગ કરી શકો છો કે કેમ? એના માટે મેં અહીંયા કેટલીક સ્થાનાપત્તિ નિદર્શન રૂપ દલીલો રજૂ કરી છે મિત્રો। જો આ દલીલોમાં તમને ફલિત વિધાન નિષ્પન્ન કરતાં આવડવું જ જોઈએ। તમને ફલિત વિધાનમાં મેં ખાલી જગ્યા રાખી છે, તો આ ફલિત વિધાન એમપીના નિયમ મુજબ શું હોવું જોઈએ એ તમે બરાબર જો નિયમ સમજ્યા છો તો અહીંયા જવાબ આપી શકશો। માટે બરાબર ધ્યાન આપજો। અહીંયા પહેલી દલીલ જુઓ,
સ્થાનાપત્તિ નિદર્શનરૂપ પહેલી દલીલ, આપણી પાસે બે આધાર વિધાનો છે, આ બંને આધાર વિધાન કહેવાય. પહેલું આધાર વિધાન એ શરતી બી, બીજું આધાર વિધાન એ. એમાં શું જોયું? બે આધાર વિધાન તો છે. પ્રથમ આધાર વિધાન શરતી પણ છે, જુઓ શરતી. બીજા આધાર વિધાનમાં આ શરતીનો પૂર્વાંક કયો એ અહીંયા આપેલો છે. તો ફલિત વિધાનમાં શું હોવું જોઈએ મિત્રો? ફલિત વિધાન શું હોવું જોઈએ? શરતીનો ઉતરાંક. શું હોવું જોઈએ? શરતીનો ઉતરાંકને નિષ્પન્ન કરી શકાય. અહીંયા કયું છે શરતીનો ઉતરાંક? બી. તો તમારે અહીંયા જવાબ લખવો પડશે બી. તો સાચું આ બી જ હોવો જોઈએ. સમજાયું? નંબર 2 બીજી દલીલ સમજાવો. આર શરતી એસ, આર સમુચ્ચય એસ શરતી ટી, આર સમુચ્ચય એસ, તેથી ફલિત વિધાનમાં ખાલી જગ્યા. મિત્રો અહીંયા પણ આર સમુચ્ચય એસ શરતી ટી આ પ્રથમ આધાર વિધાન છે. આર સમુચ્ચય એસ બીજું આધાર વિધાન છે. આપણી પાસે બે આધાર વિધાનો છે. એમાં પણ બીજું પ્રથમ આધાર વિધાન કેવું હોવું જોઈએ? શરતી. તો અહીંયા નજર પડવી જોઈએ આપણને કે સર્વોપરી કારક શરતી હોવો જોઈએ. પ્રથમ આધાર વિધાનમાં સર્વોપરી શરતી હોવો જોઈએ. નંબર 2 એટલું નહીં, શરતીનો પૂર્વાંકમાં જે હોય તે અહીંયા કયું વિધાન છે? આર સમુચ્ચય એસ, એ બીજા આધાર વિધાનમાં હોવું જ જોઈએ. બીજા આધાર વિધાનમાં એનો સ્વીકાર થયેલો જ હોવો જોઈએ. પૂર્વાંકનો સ્વીકાર થયેલો હોવો જોઈએ. તો ફલિત વિધાનમાં શું કરવાનું? ઉતરાંકનો સ્વીકાર. અહીંયા શરતીમાં કયો ઉતરાંક છે મિત્રો? ટી. તો અહીંયા તમારે સીધો ફલિત વિધાનમાં ટી મૂકી દેવો પડે. સમજાયું? ત્યાર પછી નંબર 3 ત્રીજું ઉદાહરણ જુઓ. જેટલા ઉદાહરણો વધારે સમજશો એટલું તમને આ નિયમ ઝડપથી સમજાશે. મિત્રો ત્રીજું ઉદાહરણ પણ જુઓ. નિષેધેમ વિકલ્પન નિષેધેન શરતી ટી સમુચ્ચય ડબલ્યુ. નિષેધેમ વિકલ્પન નિષેધેન, તો ફલિત વિધાનમાં કયું વિધાન હોવું જોઈએ? એમપીના નિયમ મુજબ. તો અહીંયા જરા તમને હું જુદી રીતે સમજાવું. શરતોની સાથે સાથે એક બીજી વાત પણ સમજો. માની લો કે તમે આ પ્રથમ આધાર વિધાન તો કયું છે? શરતી. શરતીનો પૂર્વાંકના સ્થાને આ પીના સ્થાને આવતું વિધાન કહેવાય. બીજી રીતે સમજીએ, આ ઉતરાંક છે ને એ ક્યુના સ્થાનનું વિધાન કહેવાય. તો એનો મતલબ કે પ્રથમ આધાર વિધાન એ પી શરતી ક્યુ છે. એક વાત. નંબર 2 બીજું, બીજા આધાર વિધાનમાં કયું વિધાન આવ્યું? પીના સ્થાને જે વિધાન હતું એ જ આવ્યું. તો પી આવ્યો, પીના સ્થાનનું વિધાન. તો પી શરતી ક્યુ, પી, આ બે વિધાનો આપેલા હોય તો એમપીના નિયમ અનુસાર ફલિત વિધાનમાં કયું વિધાન હોવું જોઈએ મિત્રો? ક્યુ વિધાન હોવું જોઈએ. મતલબ કે ક્યુના સ્થાને આવેલા વિધાનને અહીંયા લાવવું પડે, ઉતરાંકને લાવવું પડે. કયું? ટી સમુચ્ચય ડબલ્યુ. તો અહીંયા પણ ટી સમુચ્ચય ડબલ્યુ. બરાબર. ચલો ચોથી દલીલ જોઈ લઈએ. આ પણ પ્રથમ આધાર વિધાન શરતી છે. જુઓ, બીજા આધાર વિધાનમાં શરતીનો પૂર્વાંક નિષેધ એક સમુચ્ચય ડબલ્યુ એ અહીંયા આપેલો છે. તો ફલિત વિધાનમાં હવે શું હોવું જોઈએ? એમપીના નિયમ અનુસાર ઉતરાંક. કયું વિધાન? ઉતરાંક. અહીંયા ઉતરાંક કયો છે? નિષેધ જે વિકલ્પન કે. તો તમારે અહીંયા નિષેધ જે વિકલ્પન કે વિધાનને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરવું જોઈએ. સમજાયું મિત્રો? નંબર 5 પાંચમી દલીલ જુઓ. પાંચમી દલીલમાં પણ બે આધાર વિધાનો છે, પહેલું અને બીજું. પહેલું આધાર વિધાન શરતી છે. જુઓ અહીંયા શરતી સર્વોપરી છે. હા, શરતીનો પૂર્વાંક જુઓ, એ વિકલ્પન બી સમુચ્ચય સી બીજા આધાર વિધાનમાં આપેલો છે. એટલે કે પૂર્વાંકનો સ્વીકાર બીજા આધાર વિધાનમાં કરેલો છે. તો ફલિત વિધાનમાં શું થવું જોઈએ? ઉતરાંકનો સ્વીકાર. શું થવું જોઈએ? ઉતરાંકનો સ્વીકાર. અહીંયા શરતીનો ઉતરાંક કયો છે? આર દ્વિશરતી એસ. તો અહીંયા આપણે આર દ્વિશરતી એસને ફલિત કરી શકાય, નિષ્પન્ન કરી શકાય, તારવી શકાય. તો મિત્રો આ મુજબ તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ કે ભાઈ એમપીના નિયમ મુજબ આધાર વિધાન આપેલું હોય તો ફલિત વિધાન કયું હોવું જોઈએ એ તમને નિષ્પન્ન કરતા આવડવું જોઈએ. તો સમજાયું? મેં તમને આજે પૂર્વાંકના સ્વીકાર પરથી ઉતરાંકના સ્વીકારને લગતા નિયમનું કથન, સમર્થન, એનું રૂપ, એનો સદ્યતા કોષ્ટક, પ્રમાણેનો નિર્ણય, એનો સંક્ષેપ અને એના ઉપયોગ અંગેની શરતો અને કેટલીક સ્થાનાપત્તિ નિદર્શનરૂપ દલીલો જેમાં ફલિત વિધાનમાં ખાલી જગ્યાઓ હતી એવા ઉદાહરણો આપીને આ નિયમને આપણે સમજ્યા. મિત્રો આ નિયમ બરાબર યાદ રાખજો. અહીંયા તમને
હજુ પણ મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી શકો છો, હું એનો જરૂર ઉત્તર આપીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, અહીંયા હું રજા માગું છું. હવે નવા નિયમમાં મળીશું, નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અહીંયા રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ.